છે પરંતુ તમને તે પાણી નથી મળતું। આવી સ્થિતિ હોય તો શું કરવું? સુરતના ઓલપાડના 50થી વધુ ગામોની સ્થિતિ આવી છે। પીવાના પાણી માટે પાઇપલાઇન છે પરંતુ ગામના લોકોને પાણી મળતું નથી। શું છે કારણ? આવો જાણીએ। વરિયાવ પાણી પુરવઠા યોજના આમ તો ઓલપાડના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ યોજના છે। 50થી વધુ ગામોમાં વરિયાવ જૂથ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ વર્ષો જૂની લાઈનો હવે ઠેર ઠેર લીકેજ થતા પીવાનું પાણી બરબાદ થઈ રહ્યું છે। કોઈ જગ્યા પર પાણી રોડ પર વહી રહ્યું છે તો કોઈ જગ્યા પર ગટરમાં વહી રહ્યું છે। પીવાનું પાણી આવે છે તે વાત સાચી, પરંતુ પાઇપલાઇન વર્ષો જૂની હોવાના કારણે પાણી લીકેજ થતા ગામવાસીઓની પરિસ્થિતિ એવી છે કે નજર સામે પાણી હોવા છતાં તે તરસ્યા છે, જેના કારણે લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચી રહ્યું નથી। ઓલપાડ તાલુકાને 50 ગામને જે વરિયાવ જૂથનું પાણી જે પૂરું પડે છે એ અટોદરા પાટિયા પાસે વારંવાર રજૂઆત કરવા છતાં ભંગાર થઈ જાય છે, રિપેર કરી જાય છે અને પાછું ભંગાર થઈ જાય છે। કેટલીઓ વાર આવી રીતના થયું છે અને આજની તારીખમાં હાલમાં પણ એવું પાણી લીકેજ છે કે ત્યાં ઘાસ ઉગી ગયું છે એટલા ટાઈમથી, અને પાણી હજારો લીટર વેડફાઈ જાય છે। અને કાંઠા વિસ્તારના જે ગામોમાં જે પાણીથી વંચિત રહેતા છે ત્યારે અહીંયા તો 4 રસ્તા પાસે હજારો લીટરો લાખો લીટર પાણી વહી જાય છે। સરકાર જાહેરાતોમાં કહે છે કે જળ એ જીવન છે, પરંતુ સરકારનું પાણી પુરવઠા બોર્ડ ઊંઘમાં છે। છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી બરબાદ થઈ ગટરમાં વહી રહ્યું છે। આ મુદ્દે સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવી રહ્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે જાગશે આ અધિકારીઓ? હમણાં 2-4 દિવસ પહેલા ધારાસભ્યશ્રી જોડે પણ મારી વાત થઈ હતી। એમને કીધું છે કે અધિકારીઓ જોડે વાત થઈ અને ટૂંક સમયમાં આનું કામ પણ ચાલુ થઈ જશે। એક બાજુ પાણી માટે લોકો આંદોલન કરી રહ્યા છે અને બીજી બાજુ લાખો લીટર પાણી અટોદરા પાટિયાથી ગટરમાં વહી જાય છે, માટે આનો તાત્કાલિક નિરાકરણ આવે એ પાણી પુરવઠાને મારી નમ્ર અરજ છે। અમે જ્યારે ઓલપાડ પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો તો તેમની પાસેથી એ જ ઘસાયેલો પીટાયેલો આશ્વાસનવાળો સરકારી જવાબ મળ્યો। શું કહ્યું આ અધિકારીએ? આવો સાંભળીએ। અટોદરા ચોકડી આગળથી જે લાઈન આવે છે વરિયાવથી, એ અંગેની મરામત નિભાવણી સુરતના આકાઈશ્રી દ્વારા કરવામાં આવે છે અને એ પરતે અમારા લગત કાર્યપાલક ઇજનેરશ્રીને જાણ કરવામાં આવેલ છે અને એમના કહેવા પ્રમાણે આ લાઈનનો રિપ્લેસ કરીને જૂની લાઈન છે એના બદલે નવી લાઈન નાખીને આ કામગીરી થોડા સમયમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। એક તરફ પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને બીજી તરફ પીવાનું પાણી બરબાદ થઈ રહ્યું છે। કહેવાય છે કે પ્રજાની ધીરજ ખૂટે છે ત્યારે ના થવાનું થાય છે। ત્યારે સરકારી બાબુઓ પાણી વહી જાય પછી પાળ બાંધવા કરતા પહેલા પાળ બાંધે એમાં સૌનું કલ્યાણ છે। કિરણસિંહ ગોહિલ સાથે વીટીવી ન્યૂઝ, સુરત।